અને રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના એમ અમે થોડા કંઈ મનમાં મૂંઝાઈને મરી જવાના આ વાત ગામડાના લોકો જીવી જાણે છે, એમના ખમીરમાં હોય છે. પરંતુ આપણું તંત્ર એ વાત સમજતું નથી. ગામડાના લોકો રસ્તો ન હોય તો એ ખાડા કોતરો તમામ કોરીને એમાંથી નીકળી જાય. પરંતુ શહેરમાં જો પરિસ્થિતિ બદલાય તો આખી સરકાર મેદાનમાં આવે, વહીવટી તંત્ર પર ઠીકરા ફોડવાનું ચાલુ થઈ જાય. ખાડા જોઈને અધિકારીઓ અકળાય, નેતાઓ અકળાય, સામાન્ય માણસો પણ અકળાય ને અકળાવવું જોઈએ. પરંતુ ગુજરાતના ગામડાઓ જે વાઇબ્રન્ટ બનવાની વાતો કરે છે એ આજે પણ એક રસ્તા માટે તડપી રહ્યા છે, તરસી રહ્યા છે. એમના ઘરે કોઈ બાળક બીમાર હોય, એમની કોઈ દીકરી બીમાર હોય, કોઈનો વૃદ્ધ બીમાર હોય તો એમને હોસ્પિટલ કેવી રીતે લઈ જવું એ અભિમન્યુના 7 કોઠા જેવું હોય છે. વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતના પગ અહીં આવીને થાકી જાય છે, કારણ કે વિસ્તાર ડુંગરાળ છે, ઢાળ ચડવો અને ઉતરવો પડે એમ છે, અને તે પણ પથરાળ કાચા રસ્તાથી. ગુજરાતની આ વરવી વાસ્તવિકતા છે કે એક બાજુ શહેરોમાં ઓવરબ્રિજ અને અંડરપાસની હારમાળા બની રહી છે, આ જ ગુજરાતના છેવાડાના ગામડામાં એક પાક્કો રસ્તો સુદ્ધા નથી બનતો. તમારી ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા આ દ્રશ્યો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખેંદા ગામના છે, જ્યાં આઝાદીના વર્ષો બાદ પણ પાકો રસ્તો નથી બન્યો. અવારનવાર પ્રસૂતાને જોડે લઈ જતા છોટાઉદેપુરના દ્રશ્યો તમે જોયા હશે, એ બીજા ક્યાંયના નહીં પણ અહીંના જ હોય છે. પ્રસૂતાને જોડીમાં કેમ લઈ જવી પડે છે તે હવે કહેવાની જરૂર નથી. નસવાડીના ખેંદા તેમજ આસપાસના 4 ગામના લોકો અવારનવાર રજૂઆત કરીને થાકી ગયા છે. અને આગળ બીજો છોટી ઉંમર પણ ગામ આવેલું છે. એ રસ્તો એટલો ખરાબ છે કે અહીંયાથી વાહનો પણ સારી રીતના જઈ શકે એવું નથી. અને અહીંયાના જે સ્ટુડન્ટો સ્કૂલો છે એમાં ભણવા જવામાં પણ એટલી તકલીફ પડે છે. અને આઝાદીને આટલા બધા વર્ષો થઈ ગયા છતાંય અમારે આ આદિવાસી સમાજને એટલું બધું સહન કરવું પડે છે, એટલી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે જે આ સરકાર સાંભળતી નથી. અને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ છતાંય આ સરકાર સાંભળતી નથી. તો અમે એમના માટે આ વિરોધ કરીએ છીએ અને અમે એવી માંગ કરીએ છીએ કે તાત્કાલિક આ રસ્તો બને. સરકારને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ કે રસ્તો બનાવી આપો, અને ઢોલ નગારા વગાડીને વિરોધ પણ કરીએ છીએ. પણ જેટલો વિરોધ કર્યો તો એ 4-5 ઇંચ રસ્તો પણ નથી બનાવી આપો. જેવો રસ્તો હતો એવો ને એવો છે. ઓકે, આ રસ્તે જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ અને જિલ્લા કલેક્ટર સાહેબ અનિલ ધામેલિયા આ રસ્તે જ આવ્યા હતા, અને આ લોકોની ગાડીઓ પણ આ રસ્તે ફસાઈ હતી. તો આ લોકો વર્ષે એકવાર આવે છે તોય એ લોકોને આટલો બધો સામનો કરવો પડે છે. તો અમે વર્ષોથી આ રસ્તે જ જીવીએ છીએ, તો અમારી કેવી પરિસ્થિતિ હશે? આદિવાસીઓને બજેટ ફાળવવામાં આવે છે છતાં પણ આ વિસ્તારમાં રોડ રસ્તા બન્યા નથી. ઘણા બધી રજૂઆતો કરવા છતાં પણ જે ડામર રોડ બનવા જોઈએ એ પણ બનાવવામાં નથી આવ્યા. ત્યારે આ વિસ્તાર આઝાદીના આટલા બધા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ આજે ગુલામીમાં જીવતો એવી પરિસ્થિતિમાં જીવન જીવી રહેલો છે. ત્યારે સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે અમને આ રોડ રસ્તા સારા બનાવી આપે. તમને થતું હશે કે આવા રસ્તાથી ત્યાંનું તંત્ર અજાણ હશે, પણ તેવું નથી. આજથી 1 વર્ષ પહેલા એટલે કે 2024ના એપ્રિલ મહિનામાં આ જ રસ્તા પર છોટાઉદેપુરના કલેક્ટર અનિલ ધામેલિયા પાણી પુરવઠા યોજનાની મુલાકાત માટે આવ્યા હતા. કલેક્ટર સાહેબ તો ગાડી લઈને આવી ચડ્યા, પણ જ્યાં રસ્તો જ ન હોય તે ગાડી ક્યાંથી ચાલવાની? ડુંગરના ઢાળ પર અધવચ્ચે કલેક્ટર સાહેબની ગાડી ફસાઈ ગઈ અને જોવા જેવી થઈ ગઈ. કલેક્ટર 2 કિલોમીટર સુધી પગ પછાડતા ચાલ્યા ગયા. લોકોને લાગ્યું કે હવે તો કલેક્ટરને જાત અનુભવ થયો છે એટલે રસ્તો બની જશે. પણ આજે 1 વર્ષ જેવું થવા આવ્યું અને હજુ રસ્તો નથી બન્યો. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો. આપણે આજે ખાસ કરીને ડબ્બા ચોકડીથી ખેંદા છોટી ઉંમર કુપ્પા સુધીનો આ કાચો રસ્તો છે. જોઈ રહ્યા છો આદિવાસી ગ્રામજનો આજે પણ કાચા રસ્તાનું દુઃખ ભોગવતા હોય. આજે આ લોકો વિરોધ કરી રહ્યા છે કારણ કે સરકારે કીધું કે ભાઈ આઝાદીના વર્ષો વિશે અમે દરેક સુવિધાઓ પૂરી પાડી દીધી છે, પરંતુ આ એ કાચો રસ્તો છે જ્યાંથી દરરોજના જે 4 જેટલા જે 4 ગામના લોકો છે એ હાલાકી ભોગવી રહ્યા છે. કાચા રસ્તાનું દુઃખ અહીંના લોકો ભારે ભોગવી રહ્યા છે. અહીંયાથી જ ખાસ કરીને સગર્ભાઓને ઉચકીને લઈ જવાની પરિસ્થિતિ પણ પેદા થઈ છે. છોટાઉદેપુર કલેક્ટર ડીડીઓ પણ અહીંયા અગાઉના ફસાઈ ચૂક્યા છે, છતાંય પણ અહીંયા 4 ઇંચનો પાકો રસ્તો આઝાદીના વર્ષો વિતે આ સરકારી તંત્રએ બનાવી નથી આપ્યો. અવારનવાર સ્થાનિકોની રજૂઆત પરંતુ કોઈ સાંભળતું નથી. ત્યારે આ લોકો આજે પણ માંગ કરી રહ્યા છે કે ભાઈ પાકા રસ્તા બનાવો. હવે પાકા રસ્તા ક્યારે બનશે જોવું રહ્યું. ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર.